ભારત સરકાર દ્વારા છેવાડાના ગ્રામીણ બીપીએલ પરિવારોના યુવક યુવતીઓ આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના ચલાવે છે। આ મિશન અંતર્ગત ખેડા જિલ્લાના પીપલક ખાતે આવેલી રૂટસેટ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થામાં વિનામૂલ્યે જમવા રહેવા સાથે તાલીમ આપવામાં આવે છે। તે અંતર્ગત વર્તમાન પરિસ્થિતિમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે લઘુ ઉદ્યમી બનવા, ફાસ્ટ ફૂડ બનાવવા તેમજ સ્વયં ફાસ્ટ ફૂડનો વ્યવસાય કરી શકે તે માટે વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે। ખેડા જિલ્લાના બીપીએલ પરિવારોની ગામડાના છેવાડે રહેતી 28 જેટલી બહેનો આ તાલીમ મેળવી રહી છે। તે માટે બહેનોએ સરકારનો આભાર માન્યો હતો। બહેનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર બહુ જ આગળ વધે બહેનો એના માટે સરકાર બહુ જ બહેનોને લાભ આપે છે અને બહેનો બી બહુ ખુશીથી બધું કામગીરી કરે છે। કચોરી, સમોસા, દાબેલી, વડાપાઉં, પિઝા, બર્ગર, સેન્ડવિચ વગેરે વગેરે આઈટમ શીખવાડું છું અને બહેનો ટ્રેનિંગ લીધા પછી પોતે પ્રોત્સાહિત થાય અને બહેનોને બી અપીલ કરું છું કે બેન તમે આનો લાભ ભરપૂર લઈ શકો। અમને અહીંયા આગળ રહેવા માટે, જમવા માટે બધી ફ્રી સુવિધા આપવામાં આવે છે। હું ખુદ આત્મનિર્ભર બનવા માટે રૂટ સાઇડમાં આવી છું અને મારા દ્વારા બીજી બહેનોને બી હું આત્મનિર્ભર બનાવી શકું તેવી મારી ઈચ્છા છે અને એ લોકોને આગળ મોટિવેશન આપીને અહીંયા આવવા માટે પ્રેરિત કરી શકું। પ્લસ કે મારે આગળ મારો પોતાનો ઓન બિઝનેસ ચલાવવો છે મારી સિટીમાં, તેની માટે થઈને હું રૂટ સેટ અને ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। દર્શક મિત્રો, મિડ ડે